ભારતની એજ્યુકેશન અને રિસર્ચ સિસ્ટમમાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે અને આ બદલાવનું નામ છે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, જેને ટૂંકમાં NRF કહેવાય છે. કહેવાય છે કે આ એક એવી પહેલ છે જે ભારતમાં રિસર્ચ કરવાની આખી રીતને જ કદાચ હંમેશા માટે બદલી નાખશે. તો ચાલો આજે આપણે એને જ ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે આ નવું NRF છે શું, પછી એનો અસલી મકસદ શું છે, મતલબ એ કામ કઈ રીતે કરશે, અને હા, જે જૂની સિસ્ટમ છે એમાં એ ક્યાં ફિટ થશે, અને છેલ્લે આ બધાનો ભારતના રિસર્ચના ભવિષ્ય માટે શું મતલબ નીકળે છે એની વાત કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી. આખરે આ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે NRF છે શું? ક્યાંથી આવ્યો આ આઈડિયા અને એનો અસલી હેતુ શું છે? જુઓ, આ કોઈ હવામાંથી આવેલો વિચાર નથી. આનો પાયો છે ને એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના ડોક્યુમેન્ટમાં જ છે. એમાં એકદમ સ્પષ્ટ રીતે લખ્યું છે કે દેશને એક એવી નેશનલ બોડીની જરૂર છે જે આખા દેશમાં ક્વોલિટી રિસર્ચને પ્રોત્સાહન આપે. એટલે કે આ ખાલી એક વિચાર નથી, પણ એક પક્કી યોજના છે. તો ચાલો એને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. NRF એક ઓટોનોમસ બોડી છે, એટલે કે એક સ્વાયત્ત સંસ્થા. એનું મેઇન કામ શું છે? એનું કામ છે ભારતમાં, પછી એ સાયન્સ હોય, ટેકનોલોજી હોય, સોશિયલ સાયન્સ હોય કે પછી આર્ટ્સ, દરેક ફિલ્ડમાં રિસર્ચ અને ઇનોવેશનને પુશ કરવાનું અને એના માટે ફંડિંગ આપવાનું. એમ સમજો કે આ એક સેન્ટ્રલ બોડી હશે જે આખા દેશના રિસર્ચને એક નવી દિશા આપશે. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે NRF શું છે. પણ મોટો સવાલ એ છે કે એની જરૂર શા માટે પડી? એનો અલ્ટિમેટ ગોલ શું છે? શું એ ખાલી પૈસા આપનારી એક એજન્સી બનીને રહી જશે કે પછી એની પાછળ કોઈ મોટું હેતુ છુપાયેલો છે? આનો જવાબ છે ને આપણને નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જ મળે છે. એમાં કહ્યું છે કે NRFનું કામ છે સંશોધનને બીજ આપવું, વિકસાવવું અને સુવિધા આપવી. આ 3 શબ્દો જુઓ: બીજ આપવું, વિકસાવવું, સુવિધા આપવી. આનો સીધો મતલબ એ છે કે કામ ખાલી ફંડિંગ આપવા પૂરતું નથી. આ તો પાયામાંથી, એકદમ ગ્રાઉન્ડ લેવલથી પરિવર્તન લાવવાની વાત છે. ખબર છે અત્યારે શું થાય છે? મોટાભાગનું જે હાઈ ક્વોલિટી રિસર્ચ છે ને એ અમુક મોટી ગણીગાંઠી સંસ્થાઓમાં જ થાય છે. NRF આ જ વસ્તુને બદલવા માંગે છે. એનું મુખ્ય ગોલ છે રિસર્ચને દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજ સુધી લઈ જવાનો. ખાસ કરીને એવી જગ્યાઓ પર ફોકસ કરવામાં આવશે જ્યાં અત્યારે રિસર્ચનું કોઈ કલ્ચર જ નથી. કહી શકાય કે આ રિસર્ચનું ડેમોક્રેટાઇઝેશન છે, મતલબ બધા માટે સમાન તક. ચાલો હવે આવીએ આખા ટોપિકના સૌથી મહત્વના ભાગ પર. આપણને એ તો ખબર પડી ગઈ કે NRF શું છે અને શા માટે છે, પણ એ કામ કેવી રીતે કરશે? એનું વર્કિંગ મોડેલ શું હશે? વેલ, એના 4 મુખ્ય કાર્યો છે અને આ 4 કાર્યો જ એની કરોડરજ્જુ છે. પહેલું અને સૌથી સીધું કામ ફંડિંગ. NRF રિસર્ચ માટે ભંડોળ પૂરું પાડશે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ ફંડિંગ મેરિટના આધારે મળશે. એટલે કે જે પણ રિસર્ચ પ્રપોઝલ આવશે એનો એક્સપર્ટ્સ દ્વારા પીયર રિવ્યૂ થશે અને જે પ્રોજેક્ટ્સ ખરેખર બેસ્ટ અને સૌથી પ્રોમિસિંગ હશે ફક્ત એમને જ પૈસા મળશે. આનાથી રિસર્ચની ક્વોલિટી જળવાઈ રહેશે. પણ વાત અહીં પૂરી નથી થતી. ફંડિંગ તો ખાલી શરૂઆત છે. બીજું અને કદાચ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કામ છે કેપેસિટી બિલ્ડિંગ, એટલે કે ક્ષમતાનું નિર્માણ. NRF ખાલી જે ઓલરેડી બેસ્ટ છે એમને જ નહીં, પણ એવી નાની નાની સંસ્થાઓને પણ મદદ કરશે જ્યાં રિસર્ચનો પોટેન્શિયલ છે. એમને ગાઈડન્સ અને રિસોર્સિસ આપીને દેશના ખૂણે-ખૂણામાંથી ટેલેન્ટને બહાર લાવશે. ત્રીજું કામ એકદમ પ્રેક્ટિકલ છે અને એ છે લિંકેજ બનાવવાનું, મતલબ કે જોડાણ. ઘણીવાર શું થાય છે કે રિસર્ચ લેબની 4 દિવાલોમાં જ રહી જાય છે. NRF અહીં એક બ્રિજ તરીકે કામ કરશે. કોની વચ્ચે? રિસર્ચર્સ, ગવર્નમેન્ટ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે, જેથી લેબમાં થયેલું રિસર્ચ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ખરેખર કામમાં આવે. અને છેલ્લે ચોથું કામ રેકગ્નિશન, એટલે કે શ્રેષ્ઠતાને ઓળખવી અને સન્માન આપવો. જુઓ, જ્યારે કોઈ સારું કામ કરે ત્યારે એને શાબાશી મળવી જ જોઈએ, રાઈટ? બસ NRF પણ એ જ કરશે. જે પણ આઉટસ્ટેન્ડિંગ રિસર્ચ અને પ્રોગ્રેસ થશે એને ઓળખશે, સેલિબ્રેટ કરશે. આનાથી બીજા રિસર્ચર્સને પણ મોટિવેશન મળશે કે એ લોકો પણ કંઈક સારું કરે. હવે મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે કે ભાઈ, ભારતમાં તો UGC, DST,
ICMR જેવી કેટલી બધી એજન્સીઓ ઓલરેડી કામ કરી જ રહી છે. તો શું NRF આ બધાની જગ્યા લઈ લેશે? શું આ બધી સંસ્થાઓ બંધ થઈ જશે કે પછી કંઈક બીજું જ છે? ચાલો આ કન્ફ્યુઝન દૂર કરીએ. ના, એવું બિલકુલ નથી. નેશનલ એજ્યુકેશન પોલિસી એકદમ ક્લિયર કહે છે કે NRF કોઈને રિપ્લેસ નહીં કરે. એ હાલની બધી જ રિસર્ચ એજન્સીઓ સાથે મળીને કામ કરશે. એનો હેતુ રિપ્લેસમેન્ટ નથી, પણ કોઓર્ડિનેશન અને કોલેબોરેશન છે, જેથી આખી સિસ્ટમ એક ટીમ તરીકે કામ કરે અને રિસોર્સિસનો બેસ્ટ યુઝ થાય. આ સંબંધને આપણે એકદમ સહેલી રીતે સમજીએ. માની લો કે એક ઓર્કેસ્ટ્રા છે, તો NRF એ ઓર્કેસ્ટ્રાના કંડક્ટર જેવું છે, જે બધાને સાથે લાવીને એક સૂરમાં કામ કરાવે છે. એનો રોલ કોઓર્ડિનેશનનો અને નવા ઇન્ટરડિસિપ્લિનરી આઇડિયાઝને સપોર્ટ કરવાનો છે. જ્યારે UGC કે ICMR જેવા પ્લેયર્સ એ પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પોતાના સ્પેસિફિક ફિલ્ડમાં ઊંડાણથી કામ કરતા રહેશે. એટલે કે એમની વચ્ચે કોમ્પિટિશન નહીં, પણ સિનર્જી હશે, તાલમેલ હશે. તો આપણે NRFનું સ્ટ્રક્ચર, એના ગોલ્સ અને એની કામ કરવાની રીત બધું જ સમજી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ, સો વોટ? આ બધાનું ભારત માટે શું મતલબ છે? આપણા યંગસ્ટર્સ, આપણા રિસર્ચર્સ અને દેશના ભવિષ્ય પર આની રિયલ અસર શું પડશે? જો બધું પ્લાન મુજબ થયું તો આપણને એક વધુ યુનિફાઈડ રિસર્ચ ઇકોસિસ્ટમ મળશે. એક એવી સિસ્ટમ જ્યાં નાના શહેરમાં બેઠેલા રિસર્ચરને પણ ફંડિંગ માટે સરખી તક મળે. આનાથી એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી વચ્ચેની જે ગેપ છે એ ઓછી થશે અને સૌથી અગત્યનું, આખા દેશમાંથી જે ટેલેન્ટ છે એને આગળ આવવા માટે એક સાચો પ્લેટફોર્મ અને સપોર્ટ મળશે. તો આ ચર્ચાના અંતે એક સવાલ આપણા બધા માટે છે. શું એક મજબૂત, એકીકૃત રિસર્ચ ફાઉન્ડેશન ખરેખર ભારતમાં ઇનોવેશનની નેક્સ્ટ રેવોલ્યુશન લાવી શકશે? કારણ કે યાદ રાખજો, આ ખાલી એક પોલિસી નથી. આ ભારતના બૌદ્ધિક ભવિષ્યમાં કરેલું એક મોટું ઇન્વેસ્ટમેન્ટ છે અને એનું રિટર્ન કદાચ આપણી આવનારી પેઢીઓને નવી શોધોના રૂપમાં મળશે. વિચારવા જેવી વાત છે નહીં?